નમસ્કાર દર્શક મિત્રો, હર્ષદ તીર્થ દર્શન યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે આવી પહોંચ્યા છીએ સાબલી ગામ, તાલુકો ઈડર ખાતે, જ્યાં આવેલું પવિત્ર મહાકાળી માતાજીનું મંદિર ભક્તોની અતૂટ શ્રદ્ધાનું કેન્દ્ર છે। આ સ્થાનને લોકો પ્રેમથી મિની પાવાગઢ તરીકે પણ ઓળખે છે। કહેવાય છે કે આ મંદિર સાથે અનેક ધાર્મિક માન્યતાઓ અને ચમત્કારિક વાતો જોડાયેલી છે। દૂર દૂરથી ભક્તો અહીં માતાજીના દર્શન કરવા માટે આવે છે અને પોતાની મનોકામના પૂર્ણ થાય તેવી પ્રાર્થના કરે છે। આ મંદિરનું વાતાવરણ, પ્રકૃતિની સુંદરતા અને ભક્તોની આસ્થા આ સ્થળને વધુ વિશેષ બનાવે છે। તો ચાલો આજે આપણે કરીએ સાબલી મહાકાળી માતાજીના પવિત્ર ધામના દર્શન અને જાણીએ આ મંદિરનો ઇતિહાસ તથા તેની ખાસિયતો। કે મહાકાળી માં પાવાગઢ છોડીને ક્યાં ગયા હતા? જી હા, ઇતિહાસ સાક્ષી છે કે જ્યારે પતાઈ રાજાની નજર બગડી ત્યારે ક્રોધિત થઈને સાક્ષાત મહાકાળી માતાએ પાવાગઢનો ત્યાગ કર્યો હતો। પણ પછી માતાજી ગયા। એક એવું રહસ્ય જે ભલભલાને વિચારતા કરી દેશે। કહેવાય છે કે એક ગામના મજૂરો પાવાગઢમાં કામ કરતા હતા। તેમની નિસ્વાર્થ ભક્તિ જોઈને માતાજી એ જગ્યા સાથે એવો પ્રેમ થઈ ગયો કે તેઓ પાવાગઢ છોડીને સીધા અહીં આવીને વસી ગયા। અહીં એક બહુ મોટો ચમત્કાર છે। અત્યારે તમને જે મુખ્ય મૂર્તિના દર્શન થાય છે તેની બરાબર પાછળ એક સ્વયંભૂ મૂર્તિ વિરાજમાન છે। આ મૂર્તિ એટલી અદ્ભુત છે કે તેનું વર્ણન શબ્દોમાં અશક્ય છે। જે એકવાર આ મૂર્તિના દર્શન કરી લે છે એ આજીવન માતાજીનો ભક્ત બની જાય છે। વર્ષો પહેલાની વાત છે, અહીં અઘોરીઓએ માતાજીની કઠોર સેવા કરી, પણ સૌથી મોટું રહસ્ય એ છે કે અહીંથી 7 અલગ અલગ ગુપ્ત રસ્તાઓ નીકળે છે। એક રસ્તો સીધો ભવનાથ, તો બીજો રસ્તો પાવાગઢ। અનેક લોકોએ આ જાણવાનો પ્રયાસ કર્યો કે આ રસ્તાઓ આખરે જાય છે, પણ આજ સુધી આ રહસ્ય કોઈ ઉકેલી શક્યું નથી। આ માત્ર એક આધ્યાત્મિક કેન્દ્ર જ નહીં, પણ પ્રકૃતિનું એક એવું અદ્ભુત સૌંદર્ય છે જ્યાં તમે એકવાર આવશો તમને પાછા જવાનું મને છે। આપણા ગુજરાતની આ પવિત્ર અને રહસ્યમય જગ્યા એટલે સાબલી ગામ, જે આવેલું છે ઈડર તાલુકા, સાબરકાંઠા જિલ્લા। તો તમે આ સ્થળની મુલાકાત લીધી છે કે નહીં? કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને જય મા કાળી લખવાનું ભૂલતા નહીં। ડુંગર ઉપર આવેલું મહાકાળી માતાનું મંદિર ભક્તોની શ્રદ્ધા અને આસ્થાનું એક પવિત્ર સ્થાન છે। કુદરતી સુંદર વાતાવરણ વચ્ચે આવેલું આ મંદિર ભક્તોને આધ્યાત્મિક શાંતિનો અનુભવ કરાવે છે અને ભક્તો તેને મિની પાવાગઢ તરીકે પણ ઓળખે છે। અહીં દર રવિવાર, મંગળવાર અને પૂનમના દિવસે મોટી સંખ્યામાં ભક્તો માતાજીના દર્શન કરવા માટે આવે છે। ખાસ કરીને આસો સુદ એકમથી શરૂ થતી નવરાત્રી દરમિયાન મંદિર પરિસરમાં ભક્તોનો ભારે ઘસારો જોવા મળે છે। 9 દિવસ સુધી માતાજીની આરાધના, પૂજા અને દર્શન માટે દૂર દૂરથી શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે। આ મંદિરની બાજુમાં અખંડ જ્યોતના પાવન દર્શન થાય છે અને અહીં મહાકાળી માતાજીની સ્વયંભૂ મૂર્તિ બિરાજમાન છે। ભક્તો દૂર દૂરથી આવીને માતાજીના દર્શન કરી આશીર્વાદ મેળવે છે। મંદિરનું ધાર્મિક મહત્વ સાથે અહીંનું કુદરતી સૌંદર્ય પણ મનમોહક છે। આજુબાજુનું શાંત વાતાવરણ, હરિયાળી અને પવિત્ર માહોલ ભક્તોને આધ્યાત્મિક શાંતિનો અનુભવ કરાવે છે। કહેવાય છે કે અહીં શ્રદ્ધાથી આવનાર ભક્તોની મનોકામનાઓ માતાજી પૂર્ણ કરે છે। શ્રી મહાકાળી મંદિર સાબલી ખાતે એક અનોખો અને આસ્થાથી જોડાયેલો ચમત્કાર જોવા મળે છે। મંદિરના ઉપરના ભાગે આવેલો એક પથ્થર ભક્તો માટે ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે।
કહેવાય છે કે આ પથ્થરને હળવેથી ખખડાવવાથી તેમાંથી ઘંટનાદ જેવો મધુર રણકાર સંભળાય છે. આ પથ્થરની વિશેષતા એ છે કે આજુબાજુના અન્ય પથ્થરોમાંથી આવો અવાજ આવતો નથી, જ્યારે આ એક જ પથ્થરમાંથી અલગ પ્રકારનો અવાજ આવે છે, જેના કારણે ભક્તોમાં આ પથ્થર પ્રત્યે શ્રદ્ધા અને કુતૂહલ વધુ જોવા મળે છે. માતાજીના આ પવિત્ર ધામમાં ભક્તો દર્શન સાથે આ અનોખા પથ્થરના દર્શન પણ કરે છે અને તેને મહાકાળી માતાજીની કૃપા સાથે જોડે છે. ઈડર તાલુકાના સાબલી ગામમાં આવેલું પવિત્ર મહાકાળી માતાજી મંદિર. આ મંદિર ભક્તોની અતૂટ શ્રદ્ધા અને આસ્થાનું કેન્દ્ર છે. અહીં માતાજીના દર્શન કરવા દૂર દૂરથી ભક્તો આવે છે. મંદિરમાં આવેલું ઈચ્છાપૂર્તિ બેલ વગાડવાથી તેનું નાદ અને વાઇબ્રેશન મનને એક અલગ જ શાંતિનો અનુભવ કરાવે છે. ભક્તો માતાજી પર અતૂટ શ્રદ્ધા રાખીને પોતાની મનોકામના પૂર્ણ થાય તેવી પ્રાર્થના કરે છે. આવા જ ધાર્મિક અને પવિત્ર સ્થળોના દર્શન માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. મહાકાળી મંદિર સાબલીનો આ વિડીયો તમને કેવો લાગ્યો તે કોમેન્ટ કરો અને તમે આ પવિત્ર મંદિરના દર્શન કર્યા છે કે નહીં તે પણ જણાવો.